હિન્દુ ધર્મમાં ભગવાન શિવજીની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન શિવજીને ભોલેનાથ પણ કહેવામાં આવે છે, કારણ કે તેઓ ફક્ત જળ અને બીલીપત્ર અર્પણ કરવાથી પણ પ્રસન્ન થાય છે. ઘણીવાર આપણે શિવ મંદિરમાં ભક્તોને શ્રદ્ધાથી પૂજા આરતી અને શિવલિંગ સામે ઊભા રહીને તાળી વગાડતા જોઈએ છીએ. કેટલીક જગ્યાએ શિવલિંગ સામે 3 વાર તાળી વગાડવાની પરંપરા જોવા મળે છે. જો કે શિવ પુરાણ કે અન્ય મુખ્ય ધાર્મિક ગ્રંથોમાં આ નિયમોનો સ્પષ્ટ ઉલ્લેખ નથી, તેથી તેને સ્થાનિક પરંપરા અથવા લોકમાન્યતા તરીકે જોવું જોઈએ. પહેલી તાળી ભગવાન શિવના ચરણોમાં ભક્તની હાજરીનું પ્રતીક માનવામાં આવે છે. બીજી તાળી ભગવાન શિવજી સમક્ષ પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરવાનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા અનુસાર આ સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની લાગણીને વ્યક્ત કરે છે. ત્રીજી તાળી ભગવાન શિવજીના ચરણોમાં પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરવાનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા અનુસાર વ્યક્તિને ભગવાન શિવજીની કૃપા અને રક્ષણ મળે છે. ભગવાન શિવજીના મંદિરમાં દર્શન કરતી વખતે શાંતિ, શ્રદ્ધા અને શિષ્ટાચારનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. શિવલિંગ પર જળ, બીલીપત્ર અને ફૂલો અર્પણ કરતી વખતે વ્યક્તિએ મનને શાંત રાખવું જોઈએ અને ભક્તિભાવથી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. શિવલિંગ સામે 3 વાર તાળી વગાડવી એ સાર્વત્રિક રીતે સ્વીકૃત ધાર્મિક પ્રથા નથી. તેથી વ્યક્તિએ ફક્ત સ્થાનિક પરંપરાઓ અને મંદિરમાં પૂજારીઓની સૂચનાઓનું સન્માન કરીને પૂજા કરવી જોઈએ.